ભરૂચ જિલ્લાના અમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64ની કથળેલી હાલત હવે માત્ર અસુવિધા નહીં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે। આ માર્ગના ખાડાઓ હવે વાહન ચાલકોની કમર તોડવા સાથે તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતીક બની ગયા છે। આરએમબી વિભાગના અધિકારીઓ આ માર્ગને નર્ક બનાવવા માટે જાણે કટિબદ્ધ થયા હોય તેમ જણાઈ રહ્યું છે। જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત નહીં થાય ત્યાં સુધી તંત્રની આંખ નહીં ખુલે। મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે સર્વિસ રોડની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે। તો વાહન ચાલકો ક્યાં જાય, મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ? આ સવાલ હવે હાસ્યાસ્પદ બની ગયો છે, કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરવી જીવનું જોખમ લેવા માટે જીવનું જોખમ લેવા બરાબર છે। તો મોટી ટ્રકોના ટાયર ફૂટવા, કારના ચેમ્બર અને સ્ટેરિંગ રોડ તૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે। ત્યારે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીઓને કાને જૂ પણ રેંગતી નથી। તો સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બેદરકારી સામે આક્રોશ છે। તેઓ ખુલ્લેઆમ આરએમબી વિભાગને શ્રાપ આપી રહ્યા છે। આ રોષ ત્યારે જ શાંત થશે જ્યારે કાગળ ઉપર મંજૂર થયેલા કામો જમીન ઉપર દેખાશે। જો આ જ બેદરકારી ચાલુ રહેશે તો સમા હોટલથી ભીમપુરા સુધીનો રોડ પણ તૂટી જશે અને આખો વિસ્તાર જાણે વિકાસના બદલે વિનાશના માર્ગે જઈ રહ્યો હોય તેવું લાગશે। તો શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? આ પ્રશ્નોનો જવાબ જનતા માંગે છે। ત્યારે સવાલ એ છે કે શું સરકાર આવા અધિકારીઓ સામે કોઈ પગલાં લેશે કે પછી તેમને પણ આ ભ્રષ્ટાચારમાં ભાગીદારી માની લેવામાં? બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।